સાથે તમે કામ કર્યું, આપણે ઇમેજિન હોલ્સે ઘર બનાવ્યું તમારું, તો તમને એમ કેવો એક્સપિરિયન્સ રહ્યો અમારી સાથે કામ કરીને? તો અહીંયા હું તમને મેડમ પહેલા તો થેન્ક યુ કહેવા માંગીશ કે તમે જે પ્રોજેક્ટની શરૂઆતથી અમારી જોડે જોડાયેલા હતા. તમે એ વખતે મને શ્યોરિટી સાથે કહેલું કે સાહેબ હું જે તમને ડિઝાઇનમાં બતાવું છું અને હું જે ડિલિવર કરીશ એ 95%ની આજુબાજુ હશે, પણ હું એટલું કહીશ કે મને 95% કરતાં બી વધારે મળ્યું છે. આપણે એક ટીમ તરીકે કામ કર્યું છે અને એઝ એ ટીમ તમે પ્લસ તમારા હસબન્ડ તેજસભાઈ પ્રજાપતિ, તેજસભાઈનો બી બહુ મોટો સિંહ ફાળો છે આમાં કે જ્યારે બી મને જરૂર પડી છે એ પોતે હાજર થયા છે. ક્યારેય એમણે એવું નથી કહ્યું કે સાહેબ કાલે કરીશું કે 2 દિવસ પછી કરીશું. પ્રોજેક્ટના ફેઝથી લઈને પ્રોજેક્ટ હેન્ડ ઓવર સુધી, ઇવન હવન મારું જે વાસ્તુ પૂજન હતું એ દિવસે બી તમે એક્ટિવલી હાજરી આપી છે. જે બી નાના મોટા કામ હતા એ તમે મારી જે ટાઈમલાઈન હતી એના કરતાં બી વહેલા પૂરા કરી આપ્યા છે. તો હું આજે એટલું જ કહીશ કે તમારા જેવો ઇન્ટિરિયર ડિઝાઇનર મને મળ્યો અને જેથી લઈને હું મારા ઘરનું કામ ટાઈમમાં પૂરું કરી શક્યો. બીજી વસ્તુ કે દરેક માણસનું એક સ્વપ્ન હોય છે કે એક સપનાનું ઘર હોય. અમે એવું કહેતા કે અમને આ જોઈએ છે, પણ એ વખતે તમે અમને સજેસ્ટ કરતા કે આ નહીં, આવું લેશો તો આવું દેખાશે, કેમ કે તમારું વિઝન અલગ હતું અને અમારી જોવાની શક્તિ અલગ હતી. બટ યસ, આઈ હેડ્સ ઓફ ટુ યુ પીપલ કે તમે જે ઇમેજિન કર્યું હતું અને ખરેખર તમારું જે કંપનીનું નામ છે ઇમેજિન વોલ સ્ટુડિયો, એ 100% તમારા ઇમેજિનેશનના સાર્થક કરે છે. સો થેન્ક યુ વેરી મચ. અને મને જે જોઈતું હતું એના કરતાં બી બહુ જ સારું મારું મકાન બન્યું છે. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ. એક જ બોલવા માંગીશ કે મારા મકાનને ઘર બનાવી દીધું છે.